ઘરાણા રમેશ અહીંયા ભાઈ પૂછે છે કે જીવન જરૂરિયાત કુટુંબ રૂઢિઓ સમાજ ભીડ અને મોભો સ્ટેટસ જવાબદારી આ બધા વચ્ચે આત્મજ્ઞાન તરફ કેમ જવું પ્રશ્ન છે. પ્રેક્ટિકલ જીવનમાં ધંધામાં ખોટું કર્યા સિવાય ચાલી શકે કે કેમ તે પ્રશ્ન છે ભાઈનો. ખુલાસો બધા સાંભળવાની ઈચ્છા થાય છે. આ ભૂતગળ અને આત્મા બે જુદા જ છે. એ જુદાપણાનો ભાગ નથી પણ છતાં છે જુદા. જેમ જેમ ઘઉંની ગુણ લેવા જાઓ, ઘઉંની ગુણ તમે લાવો છો તો લોકો શું કે છે ને ઘઉંની ગુણ કે છે ને છતાં ઘેર સીધા દરવા મૂકી દેવાય ખરા? કેમ? એમાં કોંકરા હોય છે. વ્યવહારમાં એને ઘઉં કહેવાય છે, છતાં અંદર કોંકરા હોય છે. એવી રીતે આ વ્યવહારથી આપણે આ દેહ સારી કહેવાય જેની આત્મા છે અંદર, એ આત્મા જુદો જ રહે છે. જેમ એક શોખ હોય તો આ સંસારમાં બધી અડચણો વેઠતા પણ શોખના બોલ બેટ રમવા જાય કે ના જાય? એ રીતે આત્માનું પણ કરી શકાય છે જુદું. બધું થઈ શકે એમ છે. પોતે કરવા ધારે તો બધું થઈ શકે એમ છે. એને માર્ગ બતાવનાર જોઈએ. શું જોઈએ? માર્ગ બતાવનાર હોય તો બધું જ કરી શકે એમ. મોક્ષ પણ થઈ શકે એમ છે. એક અવતાર, બે અવતાર, ત્રણ અવતારમાં મોક્ષ થઈ શકે એમ છે. અત્યારે આ કાળમાં અહીંથી મોક્ષ બંધ થયો પણ કઈ એક અવતારી પર કે બે અવતારી પર કઈ ઓછું થયું નથી, ગયું નથી. હજુ એ બધું એની બધા તૈયારી બધી ચાલે છે. પ્રેક્ટિકલ જીવનમાં ખોટું કરવાનું અને સાચું કરવાનું એ તમારા હાથના ખેલ નથી. તમારે ના કરવું હોય તો ખોટું કરવું પડે છે, ફરજિયાત કરવું પડે છે. એવું બને છે તમને? એવું તમને અનુભવ છે? એ સંજોગ અનુસાર છે બધું. શું આપણે ભાવ મનમાં શું કરવો કે મારે ખોટું કરવું જ નથી એવું નક્કી હવાના પરમાં નક્કી કર્યા કરવું, પછી ખોટું થઈ જાય છે. પણ આત્માનું વાત જાણવા માંગો તો કામ થશે નહીં. તો આ બધું આ તો સંસાર તો અનાદિ અવતારથી આવું ભટક કર્યો છે. દરેક યુનિયમાં ગયો છે. જો ભટક જ કર્યો છે. બીજું કશું પોતાના આત્મા જાણ્યો નથી અને દેહાત્મ બુદ્ધિ રાખી છે. દેહાત્મ બુદ્ધિ દેહને જ આત્મા માન્યો છે. ત્યાં સુધી આ બધી ભૂલ છે. આત્માને આત્મા જાણવામાં આવશે અને પૂજલને પૂજલ જાણવામાં આવશે ત્યારે છુટકારો થશે. એ જાણવાના માટે પ્રયત્ન કરો. જ્ઞાની પુરુષ પાસે જાણી શકાય તો એ પ્રયત્ન કરો. બીજું શું પૂછવું છે આપને? કહો. આવે ચંદનબેન પુનાસર બેન નો પ્રશ્ન છે. નિમિત્ત વિના કાંઈ થાય નહીં કે છે. નિમિત્ત વગર કશું થાય નહીં. નિમિત્ત મળે તો થાય છે. જો આ સાચું વાક્ય હોય તો બીજું એક વાક્ય નીચે પ્રમાણે લખેલ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરી શકતું નથી. જો ઉપરનું નિમિત્ત વાળું વાક્ય સાચું હોય તો નિમિત્ત અને ઉપાદાન બે દ્રવ્ય છે. તેથી બીજું વાક્ય ખોટું ઠરે છે. તે બાબત આપ ખુલાસો કરશો. આનો ખુલાસો એવો છે કે નિમિત્ત અને ઉપાદાન એક જ દ્રવ્ય છે. બે દ્રવ્ય નથી, બીજા દ્રવ્ય જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ પણ કરી શકતું નથી. એ શાસ્ત્રમાં તદ્દન વાત સાચી છે. પણ નિમિત્ત અને ઉપાદાન બે એક જ દ્રવ્ય છે. બે દ્રવ્ય જુદા નથી. એટલે નિમિત્ત વગર કશું નહીં થાય. અહીં પૂરો બુરો કાઢી નાખવામાં આવે, ચોકડીઓ બોકડીઓ કાઢી નાખવામાં આવે તો કશું કોઈ માણસ ભરે નહીં, કશું જ ના થાય. નિમિત્ત હોય તો આપણે આગળ કામ ચાલે. નહીં તો કામ ચાલે નહીં. અહીં પૂરો કાઢી નાખે, ચોકડીઓ કાઢી નાખે તો માણસો કેવા થઈ જાય? તમને બેન સમજાય છે? નિમિત્ત હોય તો કામ થાય, નહીં તો કામ થાય નહીં. ઉપાદાન તો પારનું છે નર્યું ઉપાદાન. અને ઉપાદાન અને નિમિત્ત એક જ દ્રવ્ય છે. બે દ્રવ્ય નથી, જુદા જુદા દ્રવ્ય નથી. જય સત્યા. નમો વિતરાગાય, નમો વિતરાગાય. ઉપાદાન અને નિમિત્ત બે દ્રવ્ય છે એવું તમને કોણે કહ્યું? એ કહો મને. હા, પણ ઉપાદાન અને દ્રવ્ય, ઉપાદાન અને નિમિત્ત એક જ દ્રવ્ય છે. બે દ્રવ્ય નું નથી બનેલા.
બે પૂતગલ દ્રવ્ય છે. ઉત્પાદન એ પૂતગલ છે અને નિમિત્ત એ પૂતગલ છે. સમજવામાં ભૂલ થાય તેથી બધું ઊંધું ચાલે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ પણ કરી શકતું નથી. ઉપાદાન તો પોતાનું છે ને. હા, ઉપાદાન તો પોતાનું છે ને. આ પોતાનું પણ એ પૂતગલ છે. એ આત્મા નો ઉપાદાન, એ આત્મા નો ઉપાદાન એ પૂતગલ છે. તો શું કહેવા માંગે છે કે પૂતગલ આત્માનું કઈ કરી શકતો નથી, આત્મા પૂતગલ નું કઈ કરી શકતો નથી, એવું કહેવા માંગે છે. પણ આ તો એક જ વસ્તુ છે, બે પૂતગલ જ દ્રવ્ય છે. એટલે તમને ખુલાસો થયો બેન? ના થયો ના કહો. શું કહે છે? બે દ્રવ્ય જુદા જ માને છે. હે, બંને દ્રવ્ય જુદા છે માને છે. આ બે દ્રવ્ય બે જુદા નથી. આ આત્મા એ પૂતગલ અને નિમિત્ત બે એક જ દ્રવ્ય છે. એ પૂતગલ છે ને, એ પૂતગલ છે. જે ઉપાદાન અને નિમિત્ત બે પૂતગલ જ છે. બંને અલગ છે. ઉપાદાન નિમિત્ત બંને અલગ છે. તમે ચોપડી બપડી પછી વાંચતા નથી? વાત કહું બેન, તમે કઈ પુસ્તક વાંચતા નથી, ડેરાસર જતા નથી? નિમિત્ત ના હોય નહીં તો ડેરાસર ના જોઈએ, મહારાજ ના જોઈએ, પુસ્તકો જોઈએ નહીં, શાસ્ત્રો જોઈએ નહીં, કશું જ જોઈએ નહીં. તો પછી પૂતગલ ની એમાં ઉપાદાન ની દશા થાય. નિમિત્ત પહેલું જોઈશે, નિમિત્ત પહેલું જોઈશે, પછી ઉપાદાન નહીં હોય તો નિમિત્ત ઉપાદાન જાગૃત કરશે. નિમિત્ત પહેલું જોઈશે. ભગવાન 24 તીર્થંકરો નિમિત્ત પહેલું જોઈશે એમ કહ્યું છે. નિમિત્ત વગર ઉપાદાન જાગૃત નહીં થાય. આ દેરાસર જોઈશે, દેરાસરના શાસ્ત્રો જોઈશે, સાધુ આચાર્ય જોઈશે, ઉપદેશ આપનારા જોઈશે. ના હોય તો કેમ ચાલે છે? તમે કોઈ પુસ્તક વાંચો છો? તમે કોઈ પુસ્તક વાંચો? તમારું કેવું તદ્દન સાચું છે. સંયમસાર એ બધા વાંચ્યા છે. સમયસાર ને બધું વાંચ્યું છે એમને. એક દિગંબર એ બરોબર છે, વાત સાચી છે. સમયસારે વાત સાચી છે. અને બે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરતું નથી, વાત એ સાચી છે. પણ આ તમારી સમજણમાં, જેને તમને સમજણ પાડી હોય તેની સમજણમાં ભેદ છે કે એ બીજું દ્રવ્ય નથી, આ એક જ દ્રવ્ય છે. એમ કે છે એ લોકો, એ ઉપાદાન આત્માનો પુરુષાર્થ છે એમ કે છે. વ્યવહાર આત્માનો પુરુષાર્થ છે, પૂતગલ આત્માનો પુરુષાર્થ છે, પૂતગલ આત્માનો પુરુષાર્થ છે, વ્યવહાર આત્માનો પુરુષાર્થ છે. એ શુદ્ધ આત્માનો પુરુષાર્થ નથી. એ બે સમયસારમાં સાચું લખ્યું છે, પણ તમારી સમજવાની ભૂલ થાય તો સમયસાર શું કરે બિચારો? સમયસાર તો શું કે છે કે પૂતગલ દ્રવ્ય આત્માનું કઈ કરી શકતું નથી, આત્મા પૂતગલનું કઈ કરી શકતો નથી. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકતું નથી એમ કહેવા માંગે છે. પણ તમે ઉપાદાન અને પૂતગલ, તમે દેરાસર જાઓ છો કોઈ વખત? દેરાસર જાવ છો? પુસ્તક વાંચો છો? હા, જાવ છો દેરાસર. તો શેના માટે? તો નિમિત્ત શા માટે ભોગવો છો? દેરાસર નિમિત્ત બન્યું કે નહીં? તો બસ દેરાસર જવાનું પ્રયોજન કયું રહ્યું? આપણે પુસ્તક વાંચીએ છીએ તો પુસ્તક વાંચવાથી આપણને જ્ઞાન મળે છે. તો એ પુસ્તક નિમિત્ત બને છે. પુસ્તક નિમિત્ત બને છે. પુસ્તક નિમિત્ત બન્યું કે નહીં? પણ જ્ઞાન કેવી રીતે મળે? પણ એ પુસ્તક વાંચવાથી તમે દેરાસર જાઓ છો કે નહીં? ચોપડી બાપડી વાંચો છો કે? હા, તમે પુસ્તક વાંચો છો બેન? તો શા માટે નિમિત્તની શી જરૂર છે? એ વસ્તુ દ્રઢ કરવા માટે અમે વાંચીએ છીએ કે નિમિત્ત કઈ કરી શકતું નથી. પુસ્તક એટલા માટે વાંચીએ છીએ કે નિમિત્ત કોઈનું કશું કરી શકતું નથી, એ વસ્તુ દ્રઢ કરવા માટે વાંચીએ છીએ. અને દેરાસર શેના માટે જાઓ છો? કોઈ પુસ્તકમાં એવું લખવામાં આવ્યું નથી કે નિમિત્ત ઉપાદાન નું કઈ કરી શકતું ન હોય. એવું કોઈ પુસ્તક આ દુનિયામાં નથી કે જ્યાં આવું લખેલું હોય. હા, એવું લખ્યું છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ પણ કરી શકે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે નહીં.
તમારી સમજણ ફેરથી કઈ દુનિયા ચાલે નહીં. સાધુ લગ્ન કરવાનું બંધ કરી દેવું પડે, શાસ્ત્રો બંધ કરી દેવા પડે, કેટલું બધું અંધાધું ફેરી જાય. બેન ક્યાંથી વાત લાગે? આવું કોણે સમજણ પાડી તમને આવી? આ ડેરાસર બધા બંધ કરવા પડે, મહારાજને કહી દેવું પડે મહારાજ આવશો જ નહીં, આગળ પુસ્તકો શાસ્ત્રો છપાવવા ના પડે. નિમિત્ત વગર તો કેમ ચાલે? નિમિત્ત વગર તો સંસારમાં અહીંથી સ્ટેશન પર જવો તો ના જવાય. એક યુગો બીજા યુગોની પ્રક્રિયા કેવી રીતે થાય? આ પ્રશ્ન આગળ લંબાવો છે કે ટૂંકો કરવો છે? બધા વિશે ઈચ્છા છે. બીજા પ્રશ્નો મહેતા પૂછે છે કે આ દેશમાં ધર્મ દિવસે દિવસે ઘસાતો જાય છે. દેશમાં ગરીબ વધુ ગરીબ થયો છે. દેશના ભાવિ વિશે આપ કંઈ કહો. આપણા દેશમાં ગરીબી ક્યારે દૂર થશે એમ કહેવા માંગે છે. આપણા દેશમાં 25 વર્ષની વાર છે. આખા દુનિયાનું કેન્દ્ર મોટા મોટું થઈ રહ્યું રહેશે. આખા વર્ગના લોકો પૂછવા આવશે. એટલે હિન્દુસ્તાનની ચિંતા કરશો તમે નહીં, તમારી યાર ચિંતા કરો તો કરી ને. આખા દુનિયાનું કેન્દ્ર થવાનું છે. કોઈ જાતની હરીફ કરશો નહીં. આખા જગતના લોકો પૂછવા આવશે કે અમારે આ કેવી રીતે ખાવાનું કરવું, કેવી રીતે જીવન જીવવું, જીવન જીવવાની ચાવીઓ શીખવા આવશે અહીંયા આગળ તો કરી ને. એટલે આ હરીફ કરશો નહીં. બીજું કઈ પૂછવાનું હોય તો કહો મને, વાંધો નહીં. પૂછાય 25 વર્ષમાં તૈયાર થઈ જવાનું છે બધું, અને અત્યારે થઈ રહ્યું છે. એટલે આ આનંદથી બીજું આત્મા સંબંધી કઈ કરજો. ભાઈલાલભાઈ જેને સંતોષ થાય તો ફરી ફરી પૂછજો. હા એમ તમે વાંધો રાખશો, આપણે 10 રાખશો તો વાંધો નથી. રમેશચંદ્ર જોશી આવો બેસો. ભાઈલાલભાઈ આવે ત્યારે ખબર આપજો. રમેશચંદ્ર જોશીને પ્રશ્ન છે કે આત્માની પ્રતીતિ કઈ રીતે થાય? માત્ર હું શરીર નથી, મન નથી, બુદ્ધિ નથી, આમ શબ્દોમાં કોઈ અર્થ કરતો નથી. તો કૃપા કરીને આત્માની પ્રતીતિનો માર્ગ શું છે તે કહેશો એવું પૂછવા માંગો છો નહીં? અત્યારે તમને શેની પ્રતીતિ છે? શરીરની પ્રતીતિ છે. શું નામ છે આપનું? રમેશભાઈ. રમેશભાઈ, આપ ખરેખર રમેશભાઈ છો? નથી પણ પ્રતીતિ હોવી જોઈએ ને. આ લોકોએ નામ પાડ્યું એટલે લોકોએ કહ્યું રમેશભાઈ, એટલે આપણે માની લીધું. એ રોંગ બિલીફ બેઠી છે ખબર પડે ને. અને પછી રમેશભાઈ પહેલી રોંગ બિલીફ, આ બાઈનો ધણી થયું બીજી રોંગ બિલીફ, આ છોકરાનો ફાધર થયું ત્રીજી રોંગ બિલીફ, આનો મામા થયું ચોથી રોંગ બિલીફ, હું કોન્ટ્રાક્ટર છું 5મી રોંગ બિલીફ. કેટલી રોંગ બિલીફો બેઠી છે? આનો માસી માવો થયું, આનો કાકો થયું, આનો ભૂવો થયું, કેટલી રોંગ બિલીફો બેઠી છે? રોંગ બિલીફ એટલે મિથ્યાત્વ. એ મિથ્યાત્વ જાય ત્યારે રાઈટ બિલીફ બેસે, એનું નામ આત્માની પ્રતીતિ. આ મિથ્યાત્વ જાય ત્યારે રાઈટ બિલીફ બેસે, ત્યારે આત્માની પ્રતીતિ થાય. આ મિથ્યાત્વ કાઢવા માટે જેને મિથ્યાત્વ નીકળી ગયું હોય એવા જ્ઞાની પુરુષને પછી આપણે કહીએ કે ભાઈ કૃપા કરો સાહેબ, ભાઈ કૃપા કરીને કાઢી આપે. બીજો કોઈ રસ્તો આવવાનો નથી. જે છૂટેલો હોય ને તે થોડે આપે આપણને તો ગણી ને. જો છૂટવું હોય તો એડ્રેસ લઈ દેજો અને આવજો તો ગણી. અને બીજો પ્રશ્ન છે વ્યવહાર અને નિશ્ચયનો તફાવત શું છે? સ્ત્રીઓનો મોક્ષ થાય કે કેમ? પહેલો પ્રશ્ન સ્ત્રીઓને મોક્ષ મળે કે કેમ કેમ પૂછો છો ને. બીજો પ્રશ્ન વ્યવહાર અને નિશ્ચયનો તફાવત, ડિમાર્કેશન લાઈન ઓફ વ્યવહાર અને નિશ્ચય. બરોબર છે. સ્ત્રીઓને મોક્ષ સ્ત્રીઓ પણ આત્મા છે, પુરુષો પણ આત્મા છે. સ્ત્રીઓમાં મોહનીય કર્મ વિશેષ હોવાથી એમને મોક્ષ તરફ પેપાદરતા વધારે થાય. પણ જો એમને સંકેત થઈ જાય તો મોક્ષ એમનો છે અને પુરુષો છે. બધાના મોક્ષ છે. સ્ત્રી એ સ્ત્રી નથી, પુરુષ એ પુરુષ નથી, ગધેડું એ ગધેડું નથી. આ બધું વ્યવહારથી છે. આ બધું વ્યવહારથી વેરાયટી ઓફ પેકિંગ છે.
ભાઈ મટીરિયલ એક જ પ્રકારનો આત્મા છે. બધા મટીરિયલ વ્યવહારથી આપે વેરાયટીઝ ઓફ પેકિંગ, ગધેડીઓ, કૂતરા, બલાડા, વાંદરા, માકડા, એ કરોડો જાતના પેકિંગ છે. અને પેકિંગ આત્મા માલ એક જ પ્રકારનો શુદ્ધાત્મા. એટલે એમનો મોક્ષ જેમાં આત્મા છે તેનો મોક્ષ અવશ્ય થવાનો છે. તેઓનું તમને વાત નીકળી ગઈ, તમને સમજણ પડી. બીજો વ્યવહાર નિશ્ચય. વ્યવહાર કોને કહેવામાં આવે છે? કે જેમ નાટકમાં ભરતરી રાજા ભરતરીનો પાઠ ભજવે છે, તે આમ દીક્ષા દઈને મૈયા પીવડા બોલે, આંખમાંથી રડે, પાણી પડે, છતાં પણ લોકોને એમ જાણે કે અમને દુઃખ બહુ આવ્યું. પણ આપણે એમને પૂછીએ કે તમને બહુ દુઃખ પડ્યું? સાહેબ ના, મારું નામ તો લગ્ન જ છું. આ તો મારે નાટક ભજવવું પડે છે. વ્યવહાર નાટકી છે. કેવો છે? તેને નિશ્ચય માની લીધો, વ્યવહારને નિશ્ચય માની લીધો. તેની આ ભૂલ થઈ છે. વ્યવહાર નિશ્ચય માન્યો એટલે જે હોમ ડિપાર્ટમેન્ટ, જે ફોરેન ડિપાર્ટમેન્ટ છે, હોમ ડિપાર્ટમેન્ટ માન્યું. અને હોમ ડિપાર્ટમેન્ટની ખબર નથી. નિશ્ચય એ હોમ ડિપાર્ટમેન્ટ છે અને વ્યવહાર એ ફોરેન ડિપાર્ટમેન્ટ છે. ફોરેન ડિપાર્ટમેન્ટને હોમ ડિપાર્ટમેન્ટ માની લીધું એટલે આ હોમ ડિપાર્ટમેન્ટ મળતું નથી. કઈક આપણે સમજાય કે ખબર પડે છે? કઈ વિચાર પૂછવા જેટલું પૂછ્યું એટલું પૂછો. ઉતાવળ નથી, મારે ઉતાવળ નથી. લાઈન ઓફ ડિમાર્કેશન. વ્યવહાર નિશ્ચય, વ્યવહાર ઉપલબ્ધ છે બધો. નિશ્ચય એટલે આત્માની વાત છે ને? હા, નિશ્ચય એટલે આત્મા સિવાય બીજું કઈ પણ નહીં, એનું નામ નિશ્ચય. અને આત્મા સિવાય બીજું બધું પૂતગલ એ વ્યવહાર. અને તે પૂતગલ એટલું નહીં, પૂતગલ મિત્ર ચેતન હોવું પણ વ્યવહાર. મિત્ર ચેતન એટલે આ બધું વ્યવહાર ચાલી રહ્યો છે તે બધો મિત્ર ચેતનથી ચાલી રહ્યો. આત્માની હાજરી રીતે ચાલી રહ્યો છે. આત્મા કરતો નથી, આ મિત્ર ચેતન કરે છે. આ મિત્ર ચેતન, મિત્ર ચેતન એ બધું પૂતગલ છે. અને મિત્ર ચેતન એ જ ઉપાદાન છે અને એ જ નિમિત્ત છે. આત્મામાં નિમિત્ત નથી, ઉપાદાન એ નથી. આત્મા તો જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદી છે અને બધાનામાં રહેલો છે. કઈ પૂછવાનું ખુલાસો છું? કિરીટભાઈ આવો બેઠો. પુનર્જન્મ એ શું છે આપણે કેવી રીતે જાણી શકીએ? આપણા મૃત્યુ પછી અને બીજો જન્મ લેતા પહેલા આત્માની સ્થિતિ. ઓમ શબ્દ બોલાય છે. ઓમ શબ્દ કેમ બોલાય છે? એવો 3 પ્રશ્ન છે ભાઈના. 3 છે ને? પુનર્જન્મ તમને સમજાવ્યો નથી બિલકુલ. ખાલી લોકો માને છે એ રીતે તમે માનો છો, બાકી તમે એક્ઝેક્ટલી સમજાવ્યો નથી. લોકો માને છે એટલે માનો ખરા તમે, પણ એક્ઝેક્ટલી સમજાવ્યો નથી. મને એક ફોરેનનો સાયન્ટિસ્ટ હતો, 65 વર્ષના ઉંમરના હતા. તે ઔરંગાબાદના એરોડ્રોમ પર ભેગા થયા. તે બધા ફૂલાના હાર બધા વિચારે એમના મનમાં થયું કે આ વળી શું છે અહીંયા કે તમારે. પછી પૂછવા માંડ્યા કે દાદા ભગવાન છે, કે મને કઈ જાણવાનું મળશે? તમે શું જાણવું છે ભાઈ? કે પુનર્જન્મ છે કે નહીં એવું આખી દુનિયા માનતી નથી કે છે. એક હિન્દુસ્તાન સિવાય બીજા બધા લોકોનો અભિપ્રાય નથી પુનર્જન્મ સંબંધી. માટે વોટિંગ લેવા દઈએ તો પુનર્જન્મમાં હિન્દુસ્તાનનો વોટ વધુ આવે છે, માટે પુનર્જન્મ નથી કે છે. તો તારે મેં કહ્યું તમે તપાસ કરવા કેમ આવ્યા છો? જો નથી ડિસાઇડ થઈ ગયું તો અમારા પ્રાઇસ છે ના કહ્યું નથી કે હોત તો કે તમે તપાસ કરવા કેમ આવ્યા છો? કે મને શંકા રહી કે હિન્દુસ્તાનના લોકો કઈ કહેશે, માટે લાવ તપાસ તો કરવા દો. તે બધા લોકો કહે છે પુનર્જન્મ છે, પણ તે ઘર નથી બોલતા. કે છે શું કે છે? શું બોલે છે? જાતે શહેર જેવા નહીં બોલતા હોય મને તમે કહો. સાબિત કરી શકતા જે છે, હે સાબિત કરી શકતા જે છે. ના, આપણા લોકો શું કે છે? આ એક જણા 8 વાગે જન્મ થયો, આ ગરીબને સ્વતંત્ર થયો. એક જણા 8 વાગે જન્મ થયો, રાજાને તો થયો. એક જન્મતા એક છોકરું જન્મ થઈને માતા મરી જાય છે. એક જન્મતા
જીવે છે અને મોટો થાય છે, એકને જંગલમાં મૂક્યા છે તે જીવતો રહે છે, ઘેર મરી જાય છે. આ બધા કારણો તમે બતાવ્યા પેલાને આપણા લોકોએ, તો પેલો કહે છે એ ભગવાનની મરજી એવી હતી. શું કે છે એ અંગ્રેજો શું કે છે આપ સમજ આવે ને એટલે પછી મેં એમને સાયન્ટિફિકલી સમજણ પાડી કે તમે સાયન્ટિફિકલી કામ તૈયાર છો ટકા તો તમારી સાથે 5 વર્ષ એવું મને કહે છે. મને કહે તમે સમજાવવા નથી માં કભી ના પ્લેનમાં તમને સમજાવી દઈશ, જેથી મુંબઈ ઉતરતા પહેલા તમને બેઝિક આપી દઈશ. એટલે સાયન્ટિસ્ટે બેઝિક આપીએ નહીં તો એનું નિર્ણય પોતે કરી શકે છે. આ મન વચન જે કાયા છે, આપણું મન વચન અને કાયા આ 3 ઇફેક્ટિવ છે. કેવી છે? ઇફેક્ટિવ ગર્ભમાંથી ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ તમે સમજમાં આવે છે? આપણે કોઈને બધાને સમજમાં આવે છે ઇફેક્ટિવ શબ્દ? નાનું છોકરું રડે ને ઠંડી લાગે એટલે રડે એટલે એને ઓળાવીએ એટલે ખુશ થઈ જાય, અને ઓળાવેલું ઘટી જાય, ઠંડી લાગે રડવા મળે. એના દેહની ઇફેક્ટ થાય છે, માનસિક ઇફેક્ટ થાય છે અને વાણીની ઇફેક્ટ થાય છે. જો આપણે કડક બોલીએ નહીં તો રડી ઉઠે. જય સચ્ચિદાનંદ, નમો વિતરાગાય, નમો વિતરાગાય. આવો એટલે નાનો છોકરો કડવું ઘડી દેવા પડીએ તો મોડું બગાડે છે કે નથી બગાડતું? એ ભેદ કહેવાય. અને ઘડી પિપરમેન્ટ આપીએ તો ખુશ થાય. આ રાગદ્વેષ કર્યા કરે છે નિરંતર. આ ઇફેક્ટ છે, બોડીની ઇફેક્ટ, માઇન્ડની ઇફેક્ટ અને વાણીની ઇફેક્ટ. આ 3 ઇફેક્ટિવ છે. આ ઇફેક્ટ કોઝિટ ઉત્પન્ન થાય છે અંદર. રાગદ્વેષ કોઝિટ છે એટલે કોઝિટ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિટ, કોઝિટ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિટ, કોઝિટ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિટ. ચાલ્યા નિરંતર ચાલ્યા જ કરે. કોઝિટમાંથી ઇફેક્ટ શરૂ થાય છે, ઇફેક્ટમાંથી પછી કોઝિટ શરૂ થાય છે. કોઝિટ રાગદ્વેષ રૂપી છે અને ઇફેક્ટ મન વચન કાયા છે. તો કોઝિટ જ્ઞાની પુરુષ બંધ કરી દે, કોઝિટ રાગદ્વેષના કોઝિટ ઉત્પન્ન થવાનો બંધ કરી દે એટલે સંવર રહે અને બંધ ન પડે ત્યારે મોક્ષ થાય. નિદ્રા એકલી જ રહે ભક્તે. એકલી નિદ્રા સંવરપૂર્વક નિદ્રા થાય, તેની બંધપૂર્વક નિદ્રા થાય. પણ બંધ આપીને નિદ્રા થાય, આ સંવર આપીને નિદ્રા થાય. સંવર આપીને નિદ્રા થાય એટલે મોક્ષ થાય. આપણે કઈ થોડું કરી દેવું, કઈ સમજાવ્યું થોડું ઘણું. કોઝિટ એન્ડ ઇફેક્ટ છે. ઇફેક્ટ એન્ડ કોઝિટ, કોઝિટ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિટ, કોઝિટ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિટ. કોઝિટ બંધ કરવાની જરૂર છે. તો રાગ દ્વેષ ઓછા કરવાના જરૂર છે. આપણા મૃત્યુ પછી અને બીજા જન્મ લેતા પહેલા આત્મા પહેલો ખુલાસો થઈ ગયો તમારો. બીજો ખુલાસો, આપણા મૃત્યુ પછી અને બીજો જન્મ લેતા પહેલા આત્માની સ્થિતિ, મૃત્યુ પછી બીજો જન્મ લેતા પહેલા આત્માની સ્થિતિ કોઈ જાતની રહેતી નથી. ત્યાં યોગી તૈયાર હોય છે, ત્યારે તેથી છૂટે છે, મુક્ત થાય છે. 1000માં બે આત્મા એવા હોય કે જે પ્રેત આત્મા, જેને ત્યાં યોગી પ્રાપ્ત ન થાય તે બે બોડી વગર ફર્યા કરે છે, ભટકે છે, પ્રેત આત્મા કહેવાય છે. બાકી બધાને યોગી પ્રાપ્ત થઈ જ જાય. બીજો પ્રશ્ન પૂરો થયો તમારો? બીજો પ્રશ્ન, ઓમ શબ્દ કેમ બોલાય છે? ઓમ એ 5 પંચ પરમેશથી નો શબ્દ ટૂંકાણમાં બોલવું હોય, શોર્ટમાં બોલવું હોય તો ઓમ બોલીએ તો 5 પરમેશથી બોલી ગયા. ઓમમાં 5 પરમેશથી સમાય છે. અને ઓમકાર બિંદુ સંયુક્તમ હોય તો મોક્ષે જાય. આ ઓમકાર બિંદુ સંયુક્તમ નથી, 5 પરમેશથી. બિંદુ સંયુક્તમ એટલે 5 પરમેશથી ભજન ભક્તિ હોય અને પોતાના આત્માનું જ્ઞાન હોય તો સીધો મોક્ષે ચાલે જાય. બિંદુ સંયુક્તમ એટલે પોતાના આત્માનું જ્ઞાન જે હોવું જોઈએ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાન યોગી આપણે ખુલાસો થયો આપણે મને. ગોવિંદ બી ગઢવી આવો ગઢવી સાહેબ. ગરમી લગે છે કે હરિના સંતો મુક્તિ ન માગે. સાંભળજો થયો, હરિના સંતો મુક્તિ ન માગે. માગે જન્મો જન્મ અવતાર, નિત્ય
નિત્ય એવા નિત્ય કીર્તન નિરખવા નંદકુમાર નથી જેવા એ સાક્ષાત કર્યા પછી પણ આ પદ લખ્યું છે. આપણે મુક્તિ મેળવવી છે તે આ પદથી વિરોધાભાસ ઉભો થાય છે. આ પદ એમને સાક્ષાત્કાર થયા પહેલા એમને સાક્ષાત્કાર થયો જ નથી મહેતાને જે સાક્ષાત્કાર થયો છે એ લૌકિક ભાષામાં છે. એટલે નથી મહેતાએ પોતે જાતે લખ્યું છે કે જહાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ખબર પડે ને? એટલે આત્માનો તત્વ જ્યાંથી જાણવામાં ના આવે ત્યાંથી સાધના કામ લાગશે નહીં. એટલે આ પ્રશ્ન ઉભો થતો જ નથી. મુક્તિ એ મુક્તિ ફળતા હતા. બધા મુક્તિ ફળ છે. આ તો ભગત ઘેરતા હોય. ભગત ના આવું તમે બાકી આ પ્રવર્તા ના મળે. એટલે નથી મતાએ કહ્યું કે જહાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. તો આ સમજમાં આવે છે. એટલે આત્મા જાણ્યો તો મુક્તિ થાય. મુક્તિ એટલે આત્માને જાણવાનું ના મુક્તિ. બીજું કશું એમાં છે બીજું કઈ મૂંઝવણ છે. અને મારે ઘરની તેમજ દુકાનની ઉપાધિ બહુ જ છે. કિરીટ મહેતા કરીને નામ છે ભાઈ, અહીંયા આવજો જરા. કિરીટભાઈ મહેતા. કિરીટ મહેતા, તમારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો તમે શર્માસોને પૂછાય તો જવાબ બધું પૂછવા માંગો નહીં. આપણે બધા હે કોઈ આમાં આપદાર નથી. બધા દુનિયા બધા કપડા પહેરીને ભરે છે. શર્માસોને બધા આવજો અહીં આવો કોઈ જાતનો વાંધો ના રાખે. ભાઈલાલભાઈ જે પેલો પ્રશ્ન રહી ગયો. ભાઈલાલભાઈ આવો. ભાઈલાલભાઈ અહીંયા ભાઈલાલભાઈનો પ્રશ્ન છે મનુષ્ય જીવનનો હેતુ શું? બીજો પ્રશ્ન છે જુદા જુદા ઉપદેશકો જુદી જુદી વાતો કરે છે, તેમાંથી સત્યને કેમ તારણ કરવું? આ બે પ્રશ્નો આપના છે ને. 4 ગતિ છે: મનુષ્ય ગતિ, દેવ ગતિ, હિરણ્ય ગતિ અને નરક ગતિ. આ 4 ગતિઓ છે તે સંસારી ગતિ છે બધી. તેમાં મનુષ્ય ગતિ એવી છે કે જ્યાંથી બધી ગતિમાં થઈ શકે છે પોતે. કારણ કે મનુષ્ય કર્મનો અધિકારી છે. દેવ લોકો કર્મના અધિકારી નથી. દેવ લોકો ભોગવટના અધિકારી છે. હિરણ્ય ભોગવટના અધિકારી છે અને નરગતિ પણ ભોગવટના અધિકારી છે. મનુષ્ય ગતિ કર્મનો બાંધે છે અને કર્મ છોડે પણ છે અને મોક્ષનો પણ અધિકારી છે. મોક્ષનો જો અધિકારી હોય તો આ મનુષ્ય ગતિ એટલે જ છે. માટે મનુષ્ય જન્મ મોક્ષના અધિકારના માટે મનુષ્ય જન્મ બહુ ઉપયોગી છે. તો બીજું વિશેષ કઈ ખુલાસો પૂછવો? બીજો પ્રશ્ન આ પ્રશ્ન પૂરો થઈ ગયો. બીજો પ્રશ્ન જુદા જુદા ઉદ્દેશકો જુદી જુદી વાતો કરે છે, તેમાં સત્ય નિકાલ કરો. પીંડે મરતી પીંડા છે. એટલે આ ગોળ 360 ડિગ્રીનું ગોળ જોયેલું? તમે જોયેલું? આ ગોળ વસ્તુ હોય ત્યારે ડિગ્રીઓ કેટલી હોય? 360. એમાં સેન્ટરમાં વસ્તુ જે હોય એ દરેક ડિગ્રી પરથી જુદું જુદું દેખાય. જુદું જુદું દેખાય ના દેખાય? 125 વાળો કે 150 વાળો જુદું કે 200 વાળો જુદું કે વસ્તુ એક ને એક જ. દ્રષ્ટિબિંદુ બદલાય છે બધાના. એટલે આ જુદા જુદા ઉદ્દેશકો છે અને તે બધા સ્ટેન્ડર્ડ છે. જેમ એક ગ્રેજ્યુએટ થવું હોય તો દરેક સ્ટેન્ડર્ડ પસાર કરવું પડે. એમાં દરેક સ્ટેન્ડર્ડ પસાર કરતા જવાનું છે. એક જ સ્ટેન્ડર્ડના માણસો નથી આ બધા. એટલે દરેક ઉદ્દેશકો જુદા હોવા જ જોઈએ. એમાં ખોટું પકડી જાય તો શું થાય? એમાં ખોટું પકડી જાય તો શું થાય? ખોટું પકડે માર પડે. જો ઉદ્દેશ ખોટો મળ્યો તો માર પડે. એની પારાશીથી ખરી કઈ? એની પારાશીથી આપણા અંતરાત્મા પૂછીએ તો તપાસ ખબર પડે. અગર બીજા કોઈને પૂછ્યું એ કે આ ભાઈ કે છે સાચું છે ખોટું, 5 જણે પૂછવાનું શું વાંધો છે? આપણે કેમ લાગે છે? આપણે
એ અંતરાત્માને શિક્ષણ આપવાનો ઉપાય શું? અંતરાત્મા એના માટે સત્સંગમાં બેસવાનું. સત્સંગમાં આત્મા હળવો થાય ત્યાર પછી ખબર પડી જાય છે. સત્સંગમાં રહેવાથી કુસંગના જોરથી આત્માનું હિંદપણું થાય છે. માટે સત્સંગમાં વિશેષ રહેવું જોઈએ. જ્યાં સત્સંગ આત્મા સંબંધી વાતો ચાલતી હોય ત્યાં બેસવું જોઈએ આપણે, તો બધી વાત સમજણ પડી જાય છે. અને ઉપદેશક તો જુદા જુદા રહેવાના પહેલેથી જ છે, અનાદિકાળથી છે અને અનાદિકાળથી રહેશે. સ્ટેન્ડર્ડ જુદા જુદા છે, દરેક સ્ટેન્ડર્ડ સાચા છે પાછા. કોઈને આરાધક થવું હોય તો એનો રોયલ રોડ શું? એના કોઈને આરાધક થવું હોય તો એનો રાજમાર્ગ કયો? આરાધક થવું હોય તો રાજમાર્ગ કયો? સાચો ઉપદેશક મળે તો આરાધના કરેલી કામની. સાચો ઉપદેશક મળે તો આરાધના કરેલી કામની. અને ઉપદેશક સાચો છે એનો આપણે બધી રીતે એમની ખાતરી કરી લેવી જોઈએ. એમને જરા ચડકાઈએ નહીં તો ખબર પડી જાય કે આમ ફેણ મળે છે કે નહીં તે. અને ફેણ મળે તો જાણવું કે આ ઉપદેશક કામના નથી. આપણે હમણાં ધર્મનો વેપાર બહુ શરૂ થયો છે. હમણાં ધર્મનો વેપાર બહુ શરૂ થયો છે. એ ધર્મ વેપાર તો ઘણો ચાલુ થયો છે, પણ આમ કરતા કરતા રાગે પડશે. આમ કરતા કરતું રાગે પડી જશે.